વિદ્યાર્થી મિત્રો, હું તુષિત સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં લેસન નંબર 4નો MCQ પાર્ટ 2 વિશેની વાત કરવાની છે. પાર્ટ 1ની અંદર દોસ્તો આપણે શબ્દ સમજી ગયા હતા દ્વિપરમાણવીય અણુ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ, એની ટૂંકી રીત કેવી રીતે ગણાય, કોની સ્થિરતા વધારે અને કોની સ્થિરતા ઓછી, તેના માટેનો આપણે પ્રશ્નની ચર્ચા કરી ગયા હતા. ઘણા બધા પ્રશ્નો જોયા હતા, બરાબર. હવે આ ટૉપિક જે છે એ પણ એટલો જ મહત્ત્વનો છે. ટૉપિક છે, યાદ રાખજો, VSEPRના સિદ્ધાંત મુજબ બહુપરમાણવીય અણુ આયન. દોસ્તો, દ્વિપરમાણવીય અને બહુપરમાણવીયનો મતલબ શું? તો ઓક્સિજન દ્વિપરમાણવીય કહેવાય, બે પરમાણુમાંથી બનેલો છે. પણ H2O, એમાં બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન, જેમાં બેથી વધારે પરમાણુઓ રહેલા હોય તે બધાને આપણે કહીએ બહુપરમાણવીય. શબ્દ યાદ રાખજો. એટલે જ્યારે બહુપરમાણવીય અણુ આયન હોય તો તમારે VSEPRના સિદ્ધાંત પ્રમાણે ફોલોઅપ કરવાનું, અને દ્વિપરમાણવીય હોય તો આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત પ્રમાણે તેનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ગણવાનો. તો પ્રશ્ન પૂછાય છે, VSEPRના સિદ્ધાંત મુજબ બહુપરમાણવીય અણુ આયનના બકા એટલે બંધ ક્રમાંક, બકા એટલે બંધકારક, બકા એટલે શું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. અબકા એટલે શું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. સંકરણ, પ્રકાર અને આકારની ગણતરી, સાથે સાથે લુઈસ બિંદુ રચનાના આપણે નિયમો, અષ્ટકનો નિયમ, લુઈસ બિંદુ રચનાની મર્યાદા, તેના વિશેની વાત કરવાની છે. દોસ્તો, આ કોઠો જે છે, ટેબલ, એ ખૂબ જ અગત્યનું છે. એટલે વિડીયો દરમિયાન હું તમને જે સમજાવું તો વિડીયોના અંતમાં તમારે આ ટેબલને વિડીયો પોઝ કરી અટકાવી અને શું કરવાનું, આખું વ્યવસ્થિત લખી લેવાનું. એક સ્ક્રીનશોટ લઈને પછી લખી લેવાનું. સપોઝ હું આ ખસી ગયો તો તમને આખો ભાગ આ દેખાય છે, તો ટેક એ વન સ્ક્રીનશોટ, અને ત્યાર પછી અને આખું ટેબલ તમારી નોટમાં વ્યવસ્થિત રીતે આ રીતે લખવાનું રહેશે. ઓકે દોસ્તો, તો તમે સ્ક્રીનશોટ પહેલાં લઈ લેશો અને પછી આપણે આમાં આગળ વધીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે દોસ્તો, ધ્યાન રાખજો. ટેબલ આ રીતે બનાવવાનું. પહેલાં બકા, પછી અબકા. આ બેનો સરવાળો એટલે એને કહેવાય કુલ. એના ઉપરથી નક્કી કરવાનું સંકરણ, એના ઉપરથી એનો પ્રકાર, અને એના ઉપરથી નક્કી કરવાનો છે તેનો આકાર. તો દોસ્તો, આ ટેબલ જો યાદ રહી ગયું તો આપણું કામ થઈ ગયું. બકા એટલે શું? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 2 હોય અને અબંધકારક યુગ્મની જોડ 0 હોય તો બંનેનો સરવાળો થાય 2. તો જો સરવાળો આ 2 થાય તો સમજવાનું SP સંકરણ. સરવાળો 2 થાય તો કયું સંકરણ સમજવાનું દોસ્તો? SP સંકરણ, બરાબર. જો SP સંકરણ હોય અને આ કુલ 2 હોય તો એનો પ્રકાર થાય AB2 પ્રકારનો. કયા પ્રકારનો થશે દોસ્તો? AB2 પ્રકારનો. અને તેનો આકાર તમને જોવા મળશે રેખીય. આગળના વિડીયોમાં આપણે જેટલા પણ દ્વિપરમાણવીય અણુ આયન જોયા હતા તે બધાને જ તમે આંખ બંધ કરીને એનો આકાર લખી શકો રેખીય. નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, કાર્બન મોનોક્સાઇડ, NO, નાઇટ્રસ ઓક્સાઇડ, આ બધા જનો આકાર શું હશે દોસ્તો? રેખીય. કેમ કે તે બધા જ દ્વિપરમાણવીય હતા, બરાબર. હવે જો બકા 3 હોય અને અબકા 0 હોય, બકા કેટલી હોય? 3, અબકા 0, તો બંનેનો સરવાળો થાય શું? 3. સંકરણ થશે sp2. જો 3 હોય તો sp2, યાદ રાખજો. 4 હોય તો sp3, 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2, અને સરવાળો 7 થાય તો sp3d3. સંકરણ sp થી માંડીને sp3d3 સુધીના જોવા મળે છે, બરાબર. ઓકે. હવે 303 sp2 સંકરણ, તો અણુનો પ્રકાર થશે AB2 પ્રકારનો, અને તેનો આકાર જોવા મળશે સમતલીય ત્રિકોણ. આ કેવી રીતે આવે છે એના ઉદાહરણ આપણે જોઈશું દોસ્તો, પણ પહેલાં ટેબલની સમજણ લઈ લઈએ, બરાબર. ઓકે. બકા 2, અબકા 1, બંનેનો સરવાળો 3 થયો પાછો, એટલે sp2 સંકરણ. એનો પ્રકાર થઈ ગયો AB2E. કારણ કે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંકરણ વિશે પણ પૂછાઈ શકે, પ્રકાર વિશે પણ પૂછાઈ શકે, અને તેના આકાર વિશે પણ પૂછાય. સાથે આ પણ પૂછાય કે તેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, વગેરે વગેરે. રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે. હવે આપણી પાસે આવી ગયું આ
બકા 4 અબકા 0, સરવાળો કેટલો થશે 4, સંકરણ થઈ ગયું sp3, અણુનો આકાર થયો ab4, પ્રકાર થઈ ગયો ab4 અને ચતુષ્ફલકી આકાર. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3, અબકા 1, એનો સરવાળો થશે કુલ 4, બરાબર. સંકરણ થશે sp3 અને એનો પ્રકાર થશે ab3e, કહેવામાં આવશે ત્રિકોણ પિરામિડલ એનો આકાર હશે. ત્યાર પછી બકા 2 હોય અબકા 2 હોય, બંનેનો સરવાળો થાય 4, સંકરણ થશે sp3, એનો પ્રકાર થશે ab2e2, પ્રકાર થશે ab2e2, આકાર એનો વળેલો અથવા એને વી આકાર પણ કહેવાય. બે વસ્તુના વળેલા આકાર હોય છે. જો એક બે બકા ને એક અબકાનો પણ વળેલો અથવા વી આકાર હોય, અથવા બે બકા ને બે અબકા હોય એનો પણ આકાર કેવો હશે દોસ્તો? વળેલો અથવા વી આકાર. ધ્યાન રાખજો. હવે કુલ બકા 5 હોય, અબકા 0, બકા એટલે બંધકારક, અબકા એટલે અબંધકારક. ઓકે, સરવાળો 5, sp3d સંકરણ, આકાર થશે ab5, બરાબર. અહીંયા કેમ ઈ ના લખ્યો? આજે ઈ ક્યારે લખવાનું ધ્યાન રાખજો. અબકાની જેટલી સંખ્યા હોય તે ઈ અને બકાની સંખ્યા હોય એ બી. સમજણ પડી? ઓકે, તો અહીંયા એનો આકાર શું થઈ જશે દોસ્તો? ત્રિકોણ દ્વિપિરામિડલ. હવે 4 અને 1, બકા 4 અબકા 1, તો કુલ થશે 5 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, સરવાળો થશે 5, સંકરણ થશે sp3d, એનો પ્રકાર થશે ab4e અને ચીચુડો આકાર. ચીચુડો એટલે સીસો, વચ્ચે પેલી પાડી હોય ને એમ આગળ પાછળ બે વિદ્યાર્થી બેઠા હોય ને રમતા હોય, બરાબર, એને ચીચુડો કહેવાય. ત્યાર પછી બકા 3 અબકા 2, સરવાળો 5, સંકરણ થયું. આ 5 સરવાળો થયો એટલે sp3d સંકરણ હોય. યાદ રાખજો, અહીંયા બકા અને અબકા ઉપર સંકરણ આધારિત નથી, એના સરવાળા ઉપર સંકરણ આધારિત છે. આ બધાનો જ સરવાળો 5 છે એટલે બધામાં જ સંકરણ કેવું થશે દોસ્તો? sp3d. ઓકે, અહીંયા થશે ab3e2 અને ટી આકાર. તે જ રીતે જો બકા 2 હોય અને અબકા 3 હોય તો એનો સરવાળો થશે 5, સંકરણ થશે sp3d, પ્રકાર થશે ab2e3 પ્રકારનો અને એનો આકાર તમને જોવા મળશે રેખીય. તો રેખીય આકાર દોસ્તો તમને બીજી વખત રિપીટ થયો. 2 બકા અને 0 અબકાની અંદર પણ રેખીય આકાર હતો. હવે આવશે 6 0, 6 બકા 0 અબકા, સરવાળો કરો તો શું થઈ ગયો? 6, સંકરણ થયું sp3d2, થશે ab6 પ્રકાર અને અષ્ટફલકી આકાર થશે. તે જ રીતે 5 બકા હોય અને 1 અબકા હોય તો સરવાળો થશે 6, sp3d2 સંકરણ, ab5e એનો પ્રકાર થશે, ab5e એનો પ્રકાર થશે ચોરસ પિરામિડલ. ચોરસ પિરામિડલ છે તેનો આકાર થશે. ત્યાર પછી બકા 4 અબકા 2, સરવાળો થશે 6, sp3d2 એનું સંકરણ થશે, ab4e2 એનો પ્રકાર થશે. ab4e2 શું થશે દોસ્તો? એનો પ્રકાર અને સમતલીય ચોરસ તેનો આકાર થશે. અને છેલ્લા ટોપિક તરફ જઈએ કે જો બકા 7 હોય, અબકા 0 હોય તો સરવાળો થશે 7, સંકરણ થશે sp3d3, ab7 પ્રકાર થશે અને પેન્ટાગોનલ દ્વિપિરામિડલ એનો આકાર થશે. તો મિત્રો યાદ રાખજો, આ ટેબલ આપણને યાદ રહેશે તો જ્યારે ગણતરી આપણે કરીશું અને ગણતરીના અંતે આપણને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ મળી જશે. તેના ઉપરથી આપણે આખો જવાબ ફટાફટ લખી શકીશું. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હું સાઈડ પર જતો રહું છું, વિડીયો પોઝ કરી અને આખું ટેબલ તમારે લખવાનું રહેશે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે એક ટેબલની રચના કરી હતી. એ ટેબલ તમે લોકોએ વ્યવસ્થિત રીતે લખ્યું હશે. તે જ રીતે હવે લુઈસ બિંદુ રચના માટેના નિયમો છે. તો આ નિયમોને પણ તમારે સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત રીતે એક વખત તમારી નોટમાં લખવાના છે. આ નિયમો છે લુઈસ બિંદુ રચના માટેના નિયમો છે. તો દોસ્તો નિયમો શું છે? તો પહેલો નિયમ છે, આપેલા અણુ આયનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી તેને 2 વડે ભાગતા કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા મળે છે.
કે જેની આપણે વહેંચણી કરવાની છે. ફરીથી આપેલા અણુ આયનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી તેને 2 વડે ભાગતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા મળે છે કે જેની આપણે શું કરવાની હોય છે દોસ્તો? વહેંચણી કરવાની હોય છે. સમજણ પડી? ઓકે. નંબર 2, જો ઋણ આયન આપેલો હોય, માથા પર ઋણ વીજભાર હોય, જેમ કે NO3 માઇનસ, તો માઇનસ વીજભાર છે તો એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. સપોઝ આવું હોય CO3 -2, તો -2 ઉપર છે તો 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના. સપોઝ પ્લસ હોય, જેમ કે NH4 પ્લસ, તો જેટલો પ્લસ વીજભાર હોય એટલા બાદ કરવાના. તો નિયમ શું કહે છે? જો ઋણ આયન હોય તો તેના વીજભાર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા, અને જો ધન આયન હોય તો તેના વીજભાર જેટલા ઇલેક્ટ્રોનને બાદ કરવા. નંબર 3, હંમેશા જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તેને જ મધ્યસ્થ પરમાણુ તરીકે લેવો. જેની વિદ્યુત ઋણતા શું હોય દોસ્તો? ઓછી હોય તેને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવો. બાકીના પરમાણુઓને તેની આગળ પાછળ ગોઠવવામાં આવે છે. નંબર 4, આ રીતે બનતા આકારમાં, એટલે કે મધ્યસ્થ પરમાણુની આગળ પાછળ તમે બાકીના પરમાણુઓને ગોઠવી દીધા, તેનાથી જે આકાર બને છે તેમાં દરેક 2 ક્રમિક પરમાણુઓ વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડની ગોઠવણી કરી બાકી રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને એવી રીતે ગોઠવવા કે જેથી દરેક તત્વોના અષ્ટક પૂર્ણ થાય. બાકી રહેલા ઇલેક્ટ્રોનને એવી રીતે ગોઠવવા કે જેથી દરેક તત્વના અષ્ટક પૂર્ણ થાય. ઓકે. અને કૌંસમાં લખવાનું શું? યાદ રાખજો, હાઇડ્રોજન પરમાણુ હોય એ અષ્ટક પૂર્ણ ના કરે, એ હંમેશા 2 જ ઇલેક્ટ્રોન પૂર્ણ કરે. ઓકે. એના પછી નંબર 5, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતે કરી શકો તમે? તો બકા સ્વરૂપે કરી શકો, અબકા સ્વરૂપે કરી શકો, અથવા 2 પરમાણુ વચ્ચે એકથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી યાદચ્છિક રીતે અષ્ટક પૂર્ણ કરવામાં આવે છે. એટલે જરૂર પડે તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ, જરૂર પડે તો 2, જરૂર પડે તો 3, એ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી અને તમે પરમાણુઓનું અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો. અને છેલ્લે ખાસ અગત્યનું, હાઇડ્રોજન અને ફ્લોરિન હંમેશા છેડા ઉપર હોય છે. હાઇડ્રોજન પરમાણુ અને ફ્લોરિન પરમાણુ હંમેશા ક્યાં હોય દોસ્તો? છેડા ઉપર હોય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો આ નિયમો વ્યવસ્થિત રીતે લખી લેજો. હું સાઈડ પર ઊભો છું, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. હવે આપણે આગળનો એક નિયમ સમજી અને પછી ગણતરી કરવાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ બહુ ધ્યાનથી સમજજો. પી વિભાગના તત્વો જે છે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કેવી રીતે ગણવાના? જેમ કે આપણી પાસે આવું છે: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ બધા જ 18મા સમૂહના તત્વો છે. એમાં હિલિયમને છોડીને બાકી બધા જ તત્વો 18મા સમૂહના તત્વો છે, માટે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના 8. 17મો સમૂહ હોય તો આપણે જાણીએ છીએ તે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. તો એની અંદર તમારે કેટલા તત્વો ગણવાના? ઇલેક્ટ્રોન કેટલા ગણવાના? 7. પરમાણુ ક્રમાંક નહીં, સંયોજકતા ઇલેક્ટ્રોન કુલ. આપણને એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખબર છે, NH2NP5. તો બંનેનો સરવાળો કરો, 5 ને 2 7, તો આ 7 ગણવાના. આની છે NH2NP6, એટલે કેટલા ગણવાના? 6 ને 2 8. એ રીતે 16મો સમૂહ હોય સપોઝ આપણી પાસે. કયો સમૂહ? 16મો સમૂહ. તો એમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. નામ યાદ રાખજો. ઓક્સિજન, સલ્ફર ખબર હશે, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ એ 12મા ધોરણમાં આવવાના છે. તો 16મો સમૂહ છે, 10 બાદ કરી નાખો એટલે 6 એના સંયોજકતા ઇલેક્ટ્રોન થયા. 15મો સમૂહ હોય તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો એની અંદર 5 ઇલેક્ટ્રોન ગણવાના. ધારો કે 14મો સમૂહ આપ્યો છે: કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની દોસ્તો? 4. અને જો 13મો સમૂહ હોય તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની? 3. કેમ કે તેની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના NH2NP1 છે. આવું તમે 3જા ચેપ્ટરમાં શીખી ગયા છો.
तो दोस्तों आ कोठो तमारी समक्ष रवा दઉં છું, बराबर। समय મળે तो आने पण तमारे स्क्रीनशॉट पाડીને લખી લેજો। ધ્યાન રાખજો। હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે સપોઝ મારી પાસે PCl3 પ્રકારનો એક અણુ છે, તો આ PCl3 નો આકાર શું થશે, અથવા આ લખ્યું છે તેમાં બકાની સંખ્યા કેટલી, અબકાની સંખ્યા કેટલી, સંકરણ કયું, પ્રકાર કયો અને આકારની ગણતરી। તો તમારે સૌપ્રથમ સંખ્યા ગણવાની કોની? ઇલેક્ટ્રોનની સંખ્યા। હવે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ આ રહ્યો 15મા સમૂહમાં આ રહ્યો ફોસ્ફરસ તમારો। તો ફોસ્ફરસના કેટલા ઇલેક્ટ્રોન લઈશ? 5, એટલે અહીંયા લખીશ 5 વત્તા ક્લોરીનની સંખ્યા છે 3 ગુણ્યા ક્લોરીનના ઇલેક્ટ્રોન કેટલા લઈશ? તો આ રહ્યો ક્લોરીન 17મા સમૂહમાં છે, એટલે કેટલા લઈશ? 7। તો એ તમને આવડશે। 5 વત્તા 7 તારીખ કેટલા થાય દોસ્તો? 21। એને 2 વડે ભાગવાના, તો 21 વત્તા 5 કેટલા થાય? 26 ભાગ્યા 2। એનો મતલબ મારી પાસે PCl3માં કુલ 13 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે। PCl3માં કુલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે દોસ્તો? 13। સમજણ પડી? હવે મેં તમને કીધું તે પ્રમાણે જેની વિદ્યુત ઋણતા ઓછી તેને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવો। લુઈસ બિંદુ રચનામાં આવી ગયું હતું। તો PCl3માં ફોસ્ફરસની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતાં ઓછી છે, એટલે એને વચ્ચે લઈ લો। ક્લોરીન 3 છે, તો આગળ પાછળ 3 ક્લોરીન મૂકી દો। સમજણ પડી? હા સર। હવે મેં કીધું હતું કે જે 2 ક્રમિક પરમાણુ છે તેની વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ। દોસ્તો એક જોડ એટલે 2 ઇલેક્ટ્રોન। મારી પાસે કુલ જોડ કેટલી છે દોસ્તો? 13। એમાંથી પહેલી જોડ અહીંયા, બીજી જોડ અહીંયા અને ત્રીજી જોડ અહીંયા। નિયમ પ્રમાણે 2 ક્રમિક પરમાણુ, આ 2 વચ્ચે 1, આ 2 વચ્ચે 1, આ 2 વચ્ચે 1, બરાબર। એટલે 13માંથી મારી પાસે 3 જોડ અહીંયા નીકળી ગઈ। કેટલી બાકી રહી? 10। હવે છેડા પરના પરમાણુથી તમે અષ્ટક પૂર્ણ કરતા જાઓ। 10 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવવાના, એટલે અહીંયા 1, આ 2, આ 3। વિચારજો, શું આ ક્લોરીનનું અષ્ટક પતી ગયું? તો એનો 1, 2, 3, 4, 5, 6 અને આ 2 વચ્ચેના ઇલેક્ટ્રોન ક્લોરીનના પણ ગણાય અને ફોસ્ફરસના પણ ગણાય। તો બોલો અષ્ટક પૂર્ણ થઈ ગયું? હા કે ના? યસ સર। ઓકે, એ રીતે અહીંયા મૂકો 1, આ 2 અને આ 3। તો શું આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું? હા કે ના? યસ સર। 2, 2, 4, 2, 6 અને 2, 8। ઓકે, બીજા અહીંયા મૂકો આ 1, 2 અને 3। શું આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું? યસ સર, આનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું। મારી પાસે 10 જોડ હતી, એમાંથી 3 અહીંયા લખી, 3 અહીંયા લખી, 3 અહીંયા લખી, બાકી કેટલી રહી? તો 3 તરી 9 નીકળી ગઈ। તો 10મી જોડ અહીંયા મૂકી દો, એક જોડ। બોલો સમજણ પડી? યસ ઓર નો? યસ। તો શું આ મધ્યસ્થ પરમાણુનું પણ અષ્ટક પૂર્ણ થયું કે નહીં? તો જો આના 2, આ 2, આ 2 અને ઉપરના 2, એનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું। હવે તમારે બકા એટલે શું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને એ ખાલી જોવાની મધ્યસ્થ પરમાણુ પાસે। તો ફોસ્ફરસ પાસે બકા કેટલી? તો યોગ ગણમાં છે તે આ 1, 2 ને 3, બકા 3 થઈ। અને અબકા એટલે શું? તો ફોસ્ફરસના માથા પર છે તે અહીંયા। બોલો શું આવશે? બોલો। તો એક જોડ, આ બંનેનો સરવાળો કેટલો થયો દોસ્તો? 4। હવે ઓલું ટેબલ તમને આગળ લખાયું હતું, જુઓ, શોધી કાઢો 3 બકા અને 1 અબકા। 3 બકા અને 1 અબકા, જુઓ ટેબલ જુઓ ફટાફટ। 4, બરાબર। સરવાળો થઈ ગયો 4। તો સંકરણ શું થશે દોસ્તો? sp3। એનો આકાર શું થશે? પ્રકાર ab3e, અથવા કોઈ આવું પણ લખી શકે ab3l। તમે E લખો કે L લખો, બંને વાત એક જ છે। બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દર્શાવે છે। અને એનો આકાર કયો થશે દોસ્તો? તો આપણે સ્પષ્ટપણે કહી શકશું ત્રિકોણ પિરામિડલ। એની સામે લખેલું જ છે। સમજણ પડી દોસ્તો? તો મહત્વની વસ્તુ શું છે? ફરીથી PCl3 સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે કરવાનું છે। PCl3 ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી, ફોસ્ફરસના 5। પછી શું કર્યું?
Cl3 હતા 3 ગુણ્યા હાઇડ્રોજનના કેટલા 3 ગુણ્યા ક્લોરીનના 7 એટલે 7 તરી 21 ને 5 26 26 ભાગ્યા 2 એટલે મારી પાસે 13 જોડ આવી ગઈ। વચ્ચે મૂક્યો ફોસ્ફરસ, એની આગળ પાછળ મૂક્યા 3 Cl, દરેક વચ્ચે પહેલાં એક એક જોડ મૂકી એટલે 3 જોડ નીકળી ગઈ, 10 બાકી રહી। પછી અષ્ટક પૂર્ણ કરવા માટે 3 અહીંયા મૂકી, 3 અહીંયા મૂકીને 3 અહીંયા મૂકી, 10માંથી બીજી 9 નીકળી ગઈ, બાકી એક રહી જે ઉપર મૂકી દીધી અહીંયા વચ્ચે। એમ કરતાં કરતાં મને ખબર પડી કે મધ્યસ્થ પરમાણુ પાસે, યાદ રાખજો આ બકા અને અબકા ક્યાં ગણવાના, ફક્ત ને ફક્ત મધ્યસ્થ પરમાણુ પાસે। તો બકા 3 અબકા 1 બંનેનો સરવાળો કેટલો થયો દોસ્તો 4। સંકરણ કયું થયું sp3, આનો આકાર શું થયો પ્રકાર થયો ab3e અને આકાર થયો ત્રિકોણ પિરામિડલ। સમજણ પડી? ઓકે દોસ્તો, ધ્યાન રાખજો, આપણે બીજા એક્ઝામ્પલ જોડે જોડે લેતા જઈએ। આ પ્રેક્ટિસ તમારે સાથે વિડીયો અટકાવીને કરી લેવાનું, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, મારી પાસે એક આવું સંયોજન છે H2O। ચાલો H2O ની વાત કરીએ તો શું આવશે? તો પહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો। ઇલેક્ટ્રોનની સંખ્યા તો H2Oમાં 2 હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હોય, અને ઓક્સિજન કયા સમૂહમાં છે 16મા સમૂહમાં, એના કેટલા સંયોજક ઇલેક્ટ્રોન ગણવાના 6। 2 એકા 2 વત્તા 6 એટલે 8 ભાગ્યા 2। એનો મતલબ H2Oમાં કુલ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ કેટલી છે 4, કે જેની મારે વહેંચણી કરવાની છે। હવે મેં કીધું છે કે મધ્યસ્થ પરમાણુ તરીકે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેને લેવાનો। તો H2Oમાં તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, તો એને વચ્ચે કેમ મૂક્યો? તો એ નિયમમાં મેં છેલ્લે મુદ્દો એવો લખ્યો હતો કે હાઇડ્રોજન અને ફ્લોરિનને હંમેશા છેડા ઉપર રાખવાના। આમાં હાઇડ્રોજન છે એને મૂકી દો છેડા પર, તો એક હાઇડ્રોજન અહીંયા, બીજો એક હાઇડ્રોજન અહીંયા, બરાબર। આ એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 4 છે, આ બીજી જોડ આવી ગઈ। હવે મેં કીધું હતું હાઇડ્રોજન જે છે દોસ્તો એ કેટલા ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે 2, એમાં 8 ઇલેક્ટ્રોન પૂરા ક્યારે થાય નહીં, બરાબર। તો બાકી રહેલા આ 4માંથી 2 જોડ નીકળી ગઈ, બાકી કેટલી રહી 2, તો અહીંયા મૂકી દો 1, આ 2। તો અહીંયા આપણે કહીશું બકાની સંખ્યા કેટલી દોસ્તો 2, અબકાની સંખ્યા કેટલી દોસ્તો 2, સરવાળો કેટલો થાય 4। સંકરણ શું થશે? સરવાળો 4 એટલે સંકરણ થઈ ગયું sp3। પ્રકાર શું થશે ab2e2, અને આકાર કેવો આવશે વળેલો। તો તમને દોસ્તો ખ્યાલ હશે H2O નું બંધારણ તમે દોરશો તો આ રીતનું હશે, 2 અબકા અને આ 2 કહેવાય એની બકા। સમજણ પડી? ઓકે મિત્રો, એક બીજો ટોપિક લઈએ। H2O ની જગ્યાએ આપણે લઈ લઈએ હવે NH3। તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીશું તો પાછા હાઇડ્રોજન 3 છે તો 3 ગુણ્યા 1, પણ નાઇટ્રોજન 15મા સમૂહમાં છે એટલે એના કેટલા ઇલેક્ટ્રોન લેવાના 5। તો ફરી પાછું 5 ને 3 8 ભાગ્યા 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા 4। એ મધ્યસ્થ પરમાણુ તરીકે લઈશું કોને દોસ્તો? લઈશ નાઇટ્રોજનને, કારણ કે હાઇડ્રોજન તો હંમેશા છેડા પર હોય। 3 હાઇડ્રોજન છે તો મૂકી દો આમ 3 હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ અહીંયા, બીજી અહીંયા, ત્રીજી અહીંયા, 4માંથી 3 જોડ આવી ગઈ તો ચોથી જોડ ઉપર ચડાવી દો અને જોઈ લો કે બધા જ તત્વોના અષ્ટક પૂર્ણ થાય છે અને હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂરા થાય। આના 2 થઈ ગયા, આના 2 થઈ ગયા, આના 2 થઈ ગયા। નાઇટ્રોજનના 8 થયા, 2 2 4 2 6 અને 2 8। તો બકા કેટલી થઈ? બકા 3 અને બકા 1, સરવાળો 4। સંકરણ શું થયું દોસ્તો? sp3। એ સંકરણ સરખું આવ્યું, કોનું H2O અને એમોનિયાનું, પણ એનો આકાર શું થશે દોસ્તો? તો એનો આકાર શું થશે દોસ્તો? ત્રિકોણ પિરામિડલ। ત્રિકોણ પિરામિડલ। તો ત્રિકોણ પિરામિડલ આકાર કેવી રીતે? તો નાઇટ્રોજન, હાઇડ્રોજન, 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 આ એનો ત્રિકોણ પિરામિડલ આકાર થઈ ગયો દોસ્તો।
એટલે આપણે એવું કહી શકીએ કે H2O અને NH3 બંનેના સંકરણ સરખા છે, બરાબર, પણ બંનેના આકાર કેમ અલગ અલગ છે? તો તેમાં બકા અને અબકાની સંખ્યા અલગ અલગ છે. તો VSEPRના સિદ્ધાંતમાં ચોક્કસપણે સ્પષ્ટ લખેલું છે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા ગોઠવાયેલા ઇલેક્ટ્રોન યુગ્મ બકા કે અબકાની સંખ્યા જો અલગ અલગ હોય તો અણુનો આકાર પણ અલગ અલગ હોય છે. ઓકે, હવે હું એક બીજું એક્ઝામ્પલ લઉં છું દોસ્તો, CH4નું. તો એમાં હાઇડ્રોજન કેટલા છે દોસ્તો? 4, એટલે 4 એકા 4, અને કાર્બન તમારો અહીંયા આવે 14માં, એટલે એના કેટલા ઇલેક્ટ્રોન ગણવાના? 4. તો 4 વત્તા 4 થઈ ગયા 8, 8 ભાગ્યા 2 પાછી 4 જોડ. તો ધ્યાન રાખજો દોસ્તો, વચ્ચે કાર્બન અને એની આગળ પાછળ હાઇડ્રોજન કેટલી વાર? 4 વાર. સમજણ પડી? એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ અહીંયા, બીજી જોડ અહીંયા, ત્રીજી અહીંયા અને ચોથી અહીંયા. ચલો, શું થયું? શું બધા જ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા? હા સર, 1 2 3 4 થઈ ગયા, બરાબર. તો અહીંયા આપણે બકાની સંખ્યા કેટલી લખશું? 4. અબકા કેટલા લખીશું? 0, પણ સરવાળો થઈ ગયો 4. પાછું સંકરણ sp3, પણ અણુનો પ્રકાર થઈ ગયો Ab4. તો આકાર બદલાઈ જશે ચતુષ્ફલકીય. તો મિથેનનો આકાર કયો છે દોસ્તો? ચતુષ્ફલકીય. તો જો આ તમને વહેંચણી આવડી જાય તો આગળનો કોઠો તમને હેલ્પફુલ થાય, બરાબર. ઓકે, તો CH4 તમારે ચતુષ્ફલકીય રીતે દોરવાનો રહે. તો આ રીતે એનો આકાર તમે ચતુષ્ફલકીય આકાર જોઈ શકો છો. સમજણ પડી ફ્રેન્ડ્સ? ઓકે, હવે કેટલાક આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. તો આપણી ટેક્સ્ટબુકની અંદર પણ લખ્યું છે કે CH4, NH3 અને H2O બધામાં સંકરણ સરખા છે, પણ બધાના આકાર જુદા જુદા છે. કેમ? તો સંકરણ માટે જે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડનો સરવાળો સરખો થાય ત્રણેય માટે, એટલે સંકરણ સરખા, પણ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ જે છે એ અલગ અલગ છે, અલગ અલગ સંખ્યામાં છે, માટે તેના આકાર કેવા છે દોસ્તો? અલગ અલગ છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું હું તમારા માટે H3O+નો. H3O+ માટે શું કરશું? તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે ગણશું દોસ્તો? 3 હાઇડ્રોજન છે તો 3 × 1. ઓક્સિજનના કેટલા લેવાના બોલો દોસ્તો? 6. અને મેં કીધું હતું જો ધન વીજભાર હોય તો બાદબાકી કરવાની. તો અહીંયા શું કરવાનું? -1. તો કુલ 9 - 1 એટલે કેટલા થયા? 8. 8 ભાગ્યા 2 એટલે કેટલા થયા? કુલ 4. વચ્ચે મૂકી દો ઓક્સિજન. આગળ પાછળ કેટલા હાઇડ્રોજન લગાવવાના બોલો? 3. એક જોડ અહીંયા, બીજી જોડ અહીંયા, ત્રીજી જોડ અહીંયા અને ચોથી જોડ અહીંયા ઉપર મૂકી દો. ઉપર લખવાનું આમ કરીને પ્લસ. શું અષ્ટક પૂર્ણ કોના કોના થયા? તો ઓક્સિજનનો અષ્ટક પૂર્ણ થઈ ગયું. 2 2 4 2 6 2 8. અને હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન દોસ્તો? 2 ઇલેક્ટ્રોન જ પૂરા થાય. ઓકે, તો આપણે અહીંયા સ્પષ્ટપણે કહી શકીશું એમાં બકાની સંખ્યા કેટલી છે? તો 3. અબકા કેટલા છે બોલો દોસ્તો? 1. સરવાળો કેટલો થઈ ગયો એનો? 4. માટેનું સંકરણ આપણે કહીશું કયું? sp3, પણ અને એનો પ્રકાર થશે Ab3E. અને Ab3 પ્રકાર થઈ ગયો, તેનો આકાર તમને જોવા મળશે ત્રિકોણ પિરામિડલ. કયો આકાર? ત્રિકોણ પિરામિડલ. એ જ રીતે તમને સપોઝ NH2- જોવાનું કે તો NH2- નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન લેવાનો દોસ્તો? 5. +2 × હાઇડ્રોજનનો 1 માઇનસ છે એટલે +1 કરવાનો. મેં કીધું જેટલો વીજભાર હોય તેટલો 1 ઇલેક્ટ્રોન ઉમેરવાનો. તો શું થાય? અહીંયા 5 ને 2 7 ને 1 8 ભાગ્યા 2 એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન જોડવાના? 4. ઇલેક્ટ્રોન યુગ્મની જોડ થઈ ગઈ મારી પાસે 4. અહીંયા વચ્ચે લખીશ નાઇટ્રોજન, આગળ પાછળ લખીશ હાઇડ્રોજન. આ 1 જોડ, આ 2 જોડ. 4માંથી 2 જોડ આવી ગઈ તો બાકીની 2 જોડ અહીંયા ઉપર લખી દઈશ. તો શું થઈ ગયું? બંને હાઇડ્રોજનના ડ્યુએટ્સ પૂરા થઈ ગયા અને નાઇટ્રોજનનું શું પૂરું થયું? અષ્ટક પૂર્ણ થયું. તો બકા 2, અબકા 2, સરવાળો 4, સંકરણ સરખું થયું. અહીંયા આકાર થશે Ab2E2 અને વળેલો આકાર તમને જોવા મળશે.
ઓકે ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયાથી અટકીએ છીએ. હવે પછી આના સિવાયના બીજા એક્ઝામ્પલ્સ છે કે જે આના કરતાં પણ વધારે રસપ્રદ છે. તો તમે આની આટલી પ્રેક્ટિસ કરી લો એકવાર, ત્યાર પછી વધારાના સંયોજન જે છે, આયનો છે, તેના માટેનો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ જે કોઠો આપ્યો છે તે લુઈસ બિંદુ રચનાના નિયમો અને આ 15મા પી વિભાગના તત્વોની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કોના કેટલા લેવાના એ જો તમને ગણતરી કરતા આવડશે તો હવેના પછીના વિડીયોની અંદરની બધી જ વાત આપણે ઝડપથી સમજી શકીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.